નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે કે સંતો અને સુરાઓની ભૂમિ. આ ભૂમિએ જગતને અનેક સંતો આપ્યા છે. એક રીતે કહીએ તો સૌરાષ્ટ્રની ભૂમિ સંતોનું પિયર છે. અહીંથી આપણને સંત પરંપરાનો લાંબો ઇતિહાસ સાંપડે છે. અહીંના એ સંતોએ પોતાના સંતત્વ થકી સમાજને સુધારવા માટે જીવનભર અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી છે. સંતો દ્વારા થતી ધર્મ અને અધ્યાત્મની પ્રવૃત્તિ અને સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિની આ પ્રદેશમાં સમાજ જીવન પર બહુ મોટી અને સકારાત્મક અસરો પડી છે. સદાવ્રતોની સેવા સૌરાષ્ટ્ર પ્રદેશની ખાસ વિશેષતા રહી છે. આ બધું એના સંતોને આભારી છે. અનેક સંતોએ ઉપદેશ દ્વારા સમાજને સુધારવાનું કામ કર્યું છે. કોઈ સંતે વળી પોતાના જીવન કથાથી એ સમાજ સુધારાનું બહુમૂલ્ય કામ કર્યું છે, તો કોઈ સંતે ભજનો કે પદો રચીને કે ગાઈને સામાજિક વ્યવસ્થામાં પ્રસરી ગયેલી જે કાંઈ પણ બધી છે એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. અનેક સંતોએ દિન દુખિયાની સેવા થકી પોતાની સુવાસ ફેલાવી છે. સંતોની પવિત્ર શ્રેણીમાં આવું જ કોઈ આદર પાત્ર નામ લેવું હોય તો એ છે સંત ભોજલરામ બાપા. ભોજા ભગતના નામથી જાણીતા આ મહાન સંતે પોતાના સંતત્વથી અને ઉત્તમ શિષ્યો થકી સમાજ જીવન માટે બહુ મોટું કામ કર્યું છે. પોતાના ભજન પદો જાપખા થકી ભોજલરામે સમાજ સુધારણાનું યુગદર્શી દૂરોગામી કાર્ય કરી સમાજ જીવન પર પોતાની આગવી અમીટ છાપ છોડી છે. ભોજલરામ બાપાએ પોતાના કટાક્ષ મિશ્રિત બોધથી લોકોને જાગૃત કરવાનું બહુ મોટું કામ કર્યું છે. ભોજલરામ બાપાનો જન્મ સૌરાષ્ટ્રના જેતપુર પાસેના દેવકી ગાલોળ ગામમાં થયો હતો. ભોજલરામ બાપાની જન્મતિથિ ચોક્કસ રીતે દર્શાવી શકાય તેમ નથી, પણ એમની જન્મ જયંતિ વૈશાખી પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. અને એથી જ એમ સમજી શકાય કે એમનો જન્મ વૈશાખી પૂર્ણિમાના રોજ થયો હતો. એ સમય રાજાશાહીનો હતો. રાજાશાહીના સમયે ખેડૂતો એક ઠેકાણેથી બીજા ઠેકાણે ખેતી કરવા માટે જતા હતા. સ્થળાંતરના એ કાળમાં જ્યાં ગાજે ત્યાં ગરાજ, એ કહેવત પ્રમાણે જ્યાં સારો વરસાદ થયો હોય ત્યાં જઈને ખેડૂત વસતા. રાજ એને આશરો આપતું. આવા જ કોઈ કારણસર ભગતનું કુટુંબ દેવકી ગાલોળથી નીકળીને વડોદરા સ્ટેટના અમરેલીથી 8-10 કિલોમીટર દૂર ચક્કરગઢ ગામ જે આવેલું છે, અહીં ભગતના માસિયાએ નારણ બાપા ધોરાજીયા રહેતા હતા. ભગત ત્યાં થોડું રોકાયા. ભગતને કોઈ શાંત સ્થળે રોકાઈને ભક્તિ કરવી હતી, એટલે થોડા રોકાણ બાદ તેઓ અમરેલીથી દક્ષિણે 6 કિલોમીટર દૂર આવેલા એ ટીંબે ઉતારા કરે છે. આ ટીંબા પર કોઈ રહેતું નથી, કેમ કે લોકો માનતા હતા કે ટીંબા ઉપર ભૂત થાય છે. આ વાત ભોજા ભગતે જાણી એટલે લોકોના વહેમને દૂર કરવા માટે તેઓ આ સ્થળે આશ્રમ બાંધી રોકાઈ ગયા. આ ટીંબા એટલે એવું કહેવામાં આવે કે અમરેલી પાસેનું ફતેપુર ગામ. ભગતે અહીં ભક્તિની હેલી વહાવી. અહીં જેમ જેમ ભક્તિના સૂર રેલાતા ગયા એમ એમ લોકો આવવા લાગ્યા. વહેમી લોકોને વહેમ દૂર થયો. વહેમ ઉપર ભગતે ફતેહ ઉપર એટલે પછીથી ગામનું નામ ફતેપુર પડ્યું. કોઈ કહે કે બાપાએ વહેમ દૂર કરવાનો આ વિનમ્ર પ્રયત્ન કર્યો અને એના ઉપરથી જ ફતેહની રચના કરી. તો કોઈ કહેતું કે ભૂત પર ફતેહ મેળવી છે. સમય જતાં ધીમે ધીમે લોકો અહીંયા આવીને વસ્યા, એટલે અહીં ફતેહપુર નામે ગામ વસ્યું, જેને લોકો આજે તીર્થધામ ભોજલધામ તરીકે ઓળખે છે. ભોજલરામે પછી તો ફતેહપુરને પોતાની કર્મભૂમિ જ બનાવી દીધું. પિતા કરશન ભગત અને માતા ગંગાબાઈની કુખે જન્મેલ ભોજલરામના એ અમર સંતત્વનો ખ્યાલ જે કાંઈ પણ છે એ સતત્વનો ખ્યાલ આપણને એમના પાવન શિષ્યોનું નામ લેતા જ ખબર પડી જાય છે. ગારિયાધારમાં એ થઈ ગયેલ વાલમપુર એ બાપુ જે છે વાલમરામ બાપુ અને વીરપુરમાં થઈ ગયેલ જલારામ બાપુ છે, એના જેવા સમર્થ સંતોના ગુરુ હોવું એ જ બતાવે છે કે ભોજલરામ કેવડા મોટા અને એ સમયના સમર્થ સંત છે. એકવાર તો એવું બનેલું કે ફતેપુરમાં મોટો મેળો ભરાયેલો, જેમાં સેંકડો ભક્તો અને સંતો પધારેલા, જેમને જમાડવાની જવાબદારી શિષ્ય જલારામના માથે હતી. નાની ઉંમરના શિષ્ય જલારામને વારંવાર શંકા જ હતી કે રસોઈ ખૂટી પડશે તો, એટલે તેઓ વારે વારે ગુરુ ભોજલરામ બાપાને પૂછવા જતા કે બાપા, મને લાગે છે કે રસોઈ ખૂટી પડવાની, હવે હું શું કરું? એટલે બાપાએ રમૂજમાં કીધેલું કે જા પાટમાં પડ, અને સાચે જ જલારામ બાપા આખી રાત પાણીની પાટમાં ઊભા રહેલા સાહેબ. અને સવારે ભોજલરામને ખબર પડી તો એવો જલારામ બાપાને બોલાવીને ભેટી પડેલા. કેવી અજોડ ગુરુ ભક્તિ, કેવો અજોડ શિષ્ય પ્રેમ! ભોજલરામ લેવા પટેલ જ્ઞાતિમાં સાવલ્ય અટકધારી પરિવારમાં જન્મ્યા હતા. એવું કહેવાય છે કે એમણે 12 સુધીનું જે કાંઈ પણ છે ભોજન લીધું ન હતું, અને એમ કહેવાય કે 12 વર્ષની વય સુધી બહારનું કોઈ ભોજન પણ લીધું નહોતું. માત્ર દૂધ પર રહેવાના કારણે નાનકડા ભોજલરામને એ સમયે લોકો દૂધાધારી બાલયોગી કહેતા હતા. કોઈ વળી કહે કે ગિરનારથી આવેલા રામ એ જે રામેત્વન નામના એ કોઈ અતીત યોગીના આશીર્વાદથી કુંડલીની શક્તિ જાગૃત થતા ભોજલરામ ગુરુ કૃપાએ મહાન સંત બની ગયા છે.
ભોજરામે આત્મકલ્યાણ અર્થે લખેલા પદો ઇતિહાસમાં ચાપખા તરીકે મશહૂર થયા છે. અમરેલીના દીવાન વિઠ્ઠલરાવની કસોટીમાંથી પાર ઉતરનાર ભોજરામે દીવાનને સંભળાવેલા 150 પદો ગુજરાતી સાહિત્યમાં ચાપખા નામથી ખૂબ જાણીતા બન્યા છે. આ તમામ પદો મૌલિક તો છે જ, પણ સાથે માર્મિક પણ છે. સમાજમાં વ્યાપ્ત પાખંડો, ધર્મની અંધતા, વહેમ અને રૂઢિઓ તથા જડતા ઉપર તીખો ઘા કરવા માટે એવા અનેક પદો એમણે રચી કર્યા છે. આ ચાપખાની રચના કરી છે. તળપદા શબ્દોવાળી, ગ્રામીણ છતાં મનને ગમે એવી માર્મિક વાણી ભોજરામના ચાપખાની વિશેષતા ગણાય છે. ત્યારે જેવા એમણે અનેક પદો લખ્યા છે, આત્મજ્ઞાની ભોજા ભગતને પાખંડોને ઉઘાડા એમણે પાડ્યા છે. ભોજા ભગતે ચાપખા દ્વારા પાખંડીઓની એક હાલ ઉતારી છે. કીડી બિચારી કીડલીને કીડીના લગનિયા લેવાય, હાલો ને કીડીબાઈની જાનમાં, એવા તત્વજ્ઞાનની એ ગૃઢ વાણીવાળા અમરપદ દ્વારા ભોજા ભગતે આધ્યાત્મની નવી ઊંચાઈ સર કરી હતી. પ્રાણિયા ભજી લેને કીર્તાર ના ગાનારા એ ભોજા ભગતની ઓરડીમાં આજે પણ ફતેપુર અને એના સ્મૃતિ ચિહ્નોને સાચવીને રાખવામાં આવ્યા છે. એમની ચરણ પાદુકાની આજે નિત્ય પૂજા કરવામાં આવે છે. સાહેબ, સને 1850માં ભોજા ભગતે શિષ્ય જલારામને આપેલા વચન પ્રમાણે વીરપુરમાં એમણે દેહ ત્યાગ કર્યો. આજે પણ આ ભોજા ભગતને સૌ લોકો યાદ કરે છે. આખરે આ સૌરાષ્ટ્રમાં જન્મેલા અને સાવલિયા પરિવાર પાટીદારોની પટેલની અટક હોય અને આજે ભોજા ભગત તરીકે સૌ લોકો એમને પૂજનીય ગણતા હોય, ત્યારે આ મહાન સંત વિભૂતિને આપ કોમેન્ટ બોક્સના માધ્યમથી વંદન કરવાનું ચૂકતા નહીં. કમેન્ટ બોક્સમાં આપના વિચારો અને મંતવ્ય અવશ્ય શેર કરજો. અને ભોજા ભગત વિશેની વાતો તમને કેવી લાગી એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તથા તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર પણ અવશ્ય કરજો. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય ભોજા ભગત. થેન્ક યુ.